શું બનાવી પ્રિયંકા? આલુ સેવ. બતાવજે. જો મસ્ત બનાવી જો. ટેસ્ટ કરો. લાવો તો ટેસ્ટ બજાર કરીએ. જેવી લાગત નહીં લાગતી. બજાર કરતા બી મસ્ત લાગે આ તો. ટેસ્ટ જોરદાર આવવાનો. બજારમાં લાવીએ ના કરતા ઘરે બનાવીને ખાવી સારી. હા પણ ખરેખર મસ્ત બની છે. થેન્ક યુ. મસ્ત ટેસ્ટ કમ્પ્લીટ બાલાજી જેવી છે એમ. એવું. હા કઈ રીતે બનાવી? ઘરે જ બનાવવાની. ચલો બતાવું. જો 4 બટાકા બાફી દઉં મેં. છોલીને એને પેલા છીણી દેવાના. છીણી દેવાના એમ ને? છીણી દેવાના. એટલે શું લોટ બાંધવાનો એટલે એકદમ મસ્ત બંધાઈ જાય. અંદર બટાકું રહી ના જાય. ભાગી તો ના ચાલે હાથથી. ના તોય થોડું રહી જાય ને અને છીણી એટલે મસ્ત થઈ જાય. ઓકે. હવે શું કરવાનું? બસ બટાકા છીણી લીધા. હવે આમાં 1 કપ ચણા લોટ લેવાનો. ચણા લોટ લીધો. હા ચણા લોટ. બરોબર. પછી એમાં 2 ચમચી ચોખા લોટ લેવાનો. 2 ચમચી. ચોખાનો લોટ 2 ચમચી જ લેવાનો. હા 2 ચમચી. પછી અડધી ચમચી કાળા મરીનો પાવડર. સ્વાદ પ્રમાણે મીઠું. અને એમાં ખાસ પાણીપુરીનો મસાલો લેવાનો 1.5 ચમચી જેવો. પાણીપુરીનો મસાલો ને? એટલે શું જલજીરા સંચળ મીઠું કશું નાખવાનું જવું ના પડે અને ચપટી બની જાય. બરાબર. થોડો ફ્લેવર ટાઈપ હા આવા આવો ને પુદીનાનો ફ્લેવર. બસ આ બધું મિક્સ કરી દઈએ આપણે. આમાં પાણી ના જો લેવાનું. એટલું આનાથી લોટ બાંધી દેવાનો. બટાકાથી જ લોટ બાંધવાનો. હા એટલા બટાકાથી. પાણી બિલકુલ નહીં લેવાનું. પાણી નહીં લેવાનું બિલકુલ ના આવે એમ. તો કાલે સિંગ ભજીયા બનાવે ને આજે આલુ સેવ લેવા કે નમકીન હવે બનાવવાનું બધું આપણે. હા હવે શું બહારનું ખાવું એના કરતા ઘેર બનાવીને ખાવું સારું. તો બહારનું ખાઈને બીમાર પડું. બહારનું તેલ કેવું આવે. તો સોફ્ટ થઈ ગયું. એમાં થોડું ઉપરથી 1 ચમચી જેવું તેલ લેવાનું. બસ એને આ ખાલી આપણે શું સોફ્ટ બની જાય. જો બની ગયું. હવે આપણે આ જે રેગ્યુલર બનાવીને સેવ જે એ લેવાની. એકદમ નાનું ના એનાથી મોટી. પછી એમાં તેલ લગાવીને આપણે અંદર કરી દઈએ. સંચામાં. હા સંચામાં. અંદર લગાવવું પડે પાછું એમ? લગાવવું પડે. ચોટે ના ને લોટ. લગાવે તો લોટ ચોટે નહીં. બરાબર. ચાલો તેલ લગાવી દીધું. હવે સંચામાં ભરી દઈએ આપણે. પછી એની પાડી દઈએ. લાગી ગયું. હવે આપણે એમાં પાડી દઈએ છીએ. પેલા શું આપણે સેવ પાડી એટલે બબલ્સ થશે. ઉભરો આવવામાં. પેલા ફૂલ જ રાખવાનો અને પછી 2 મિનિટ લઈને ધીમો થોડું કરી દેવાનો. એકદમ ધીમો નહીં, ફૂલ નહીં, મીડિયમ. હવે બબલ્સ ઓછા થાય ને એટલે આપણે ફેરવી દેવાની પછી. હા તો સેવ તો જલ્દી થઈ જાય આમ તો. ના આ ઝીણી સેવ જલ્દી થઈ જાય. થઈ ગઈ તૈયાર? હવે થઈ ગઈ. બતાવજો. તો મસ્ત બની ગઈ. બાલાજીની લાવ એવી જ દેખાય છે એમ ટુ સેમ. હજુ એના આપણે ભાગી દઈશું ને એટલે મસ્ત દેખાશે. હમણાં થોડી ઠંડી થાય એટલે ભાગી દઈએ. ઓકે સરસ.